નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ પ્રોગ્રામ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું આઈટીઆઈમાં ચાલતા ડ્રાફ્ટ્સમેન સિવિલ ટ્રેડ અંતર્ગત કમ્પોઝાઇટ મેશનરી વિશે વિગતવાર અને વિસ્તૃત ચર્ચા કરીશ, જેના માટે આપણે પીપીટીની મદદ લેશું. કમ્પોઝાઇટ મેશનરી. Composite masonry. When walls are constructed with two or more type of building materials, it termed as composite masonry. Masonry એટલે તમને ખબર છે દિવાલ, આપણે સિવિલ ડ્રાફ્ટ્સમેન સિવિલમાં તો દિવાલ જે છે એ અથવા તો ઈંટની બને અથવા તો સ્ટોનની બને. પણ આ કમ્પોઝાઇટ મેશનરી એટલે શું? અથવા સ્ટોન અને ઈંટ અથવા કોઈ પણ બે મટીરિયલ ભેગા થઈને જે દિવાલ બનાવવામાં આવે એને આપણે કમ્પોઝાઇટ મેશનરી કહેવાય, જે પીપીડીમાં લખેલું છે. ઓકે, બિલ્ડિંગનો મટીરિયલ્સ અલગ અલગ. ઓકે, હવે કમ્પોઝાઇટ મેશનરી એડોપ્ટેડ ડ્યુ ટુ ફોલોવિંગ રીઝન. આ રીઝનના કારણે કમ્પોઝાઇટ મેશનરીનો આપણે ઉપયોગ કરીએ છીએ. હવે રિડ્યુસ ઓવરઓલ કોસ્ટ ઓફ કન્સ્ટ્રક્શનની જે આપણે હમણાં જ પ્લાસ્ટિક વિશે વાત કરતા હતા એ જ રીતે કન્સ્ટ્રક્શનની જે કોસ્ટ છે જે આપણે ઘટાડી શકીએ કમ્પોઝાઇટ મેશનરીનો યુઝ કરીએ તો અમુક સિચ્યુએશનમાં, અમુક ટાઈમે. કેમ કે આપણે કોઈ સિવિલ એન્જિનિયરિંગ અથવા ડ્રાફ્ટ્સમેન સિવિલમાં જે કન્સ્ટ્રક્શન થતા હોય તે કન્સ્ટ્રક્શન ડિપેન્ડ્સ કરે છે લોકાલિટી પ્રમાણે, ડિપેન્ડ્સ ઓન વેધર કન્ડિશન. આ બધી વસ્તુ આપણે સિવિલમાં ડિપેન્ડ્સ કરે છે, બરાબર. સેકન્ડ છે મોર ડ્યુરેબલ. એટલે કમ્પોઝાઇટ મેશનરી છે ને એ ઘણી બધી ટકાઉ છે. મોર ડ્યુરેબલ એટલે ટકાઉ. કેમ કે એમાં તમે આ 15 વર્ષ ટકતી હોય તો ઓલી 25 વર્ષ, 20 વર્ષ એમ મોર ડ્યુરેબલ છે. આપણા જોઈએ છે પહેલાંના જમાનામાં કન્સ્ટ્રક્શન જે થતા, જે બ્રિક મેશનરી જ યુઝ થતી, પણ હજી પણ અમુક એવા બિલ્ડિંગ ઊભા છે. ઓકે, એટલે એ ઘણા બધા ટકાઉ છે, મોર ડ્યુરેબલ. પછી આગળ વધીએ. ઇમ્પ્રૂવ ધ અપિયરન્સ ઓફ સ્ટ્રક્ચર. ઓકે, તમે જોયા હશે મોટા મોટા વિલા, મોટા મોટા બંગલોસ, જેમાં સારા સારા એલિવેશન્સ તમને દેખાતા હોય. તમે કહો કઈ રીતે બને, પણ એમાં કમ્પોઝાઇટ મેશનરીનો ઉપયોગ કરેલો હોય. કે પાછળ છે ને સ્ટોન મેશનરી હોય, આગળ બ્રિક મેશનરી હોય. બે ભેગી કરી અને એનો સારો એલિવેશન દેખાય, સારું દેખાય, અપિયરન્સ દેખાવ સારો દેખાય, એના માટે એ વિલાસમાં કમ્પોઝાઇટ મેશનરીનો યુઝ કર્યો. અથવા તો કોઈ પણ સારા એલિવેશન જ્યાં તમને દેખાય, બંગલોસ હોય, બિલ્ડિંગ્સ હોય, સ્ટ્રક્ચર હોય, એમાં તો કમ્પોઝાઇટ મેશનરીનો યુઝ કરેલો હોય છે. પછી છે યુઝ ઓફ લોકલી અવેલેબલ મટીરિયલ ફોર ઇકોનોમિકલ પર્પઝ. હા, આમાં એવું છે કે કોઈ પણ, હમણાં જ મેં તમને કીધું, ફેક્ટર ડિપેન્ડ્સ કરે છે. કોઈ રાજસ્થાનમાં તમે કંઈ કન્સ્ટ્રક્શન કરતા હોય તો રાજસ્થાનમાં લોકલી અવેલેબલ જે મટીરિયલ હોય એ તમે યુઝ કરો અને સાથે બ્રિક યુઝ કરો તો તમારી કોસ્ટ બચી જાય. એ જ રીતે તમારું સૌરાષ્ટ્રમાં કોઈ જગ્યાએ કન્સ્ટ્રક્શન થતું હોય તો ત્યાં તમને ઈંટ બનાવવી મોંઘી પડે, તો ત્યાં તમે સ્ટોન, પથ્થર વત્તા કોન્ક્રીટનું કામ કરો તો તમને ઇકોનોમિકલ થાય. કેમ કે ત્યાં પથ્થરની ઘણી બધી ખાણો આવેલી છે સૌરાષ્ટ્રમાં, પોરબંદર સાઈડ. તો એ ક્વારીમાંથી તમને સ્ટોન ઇઝીલી મળી જાય અને ઓછા ખર્ચે મળી જાય, કેમ કે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ તો ઓછી થઈ જાય ને. તો ત્યારે તમારે ઇકોનોમિકલ પર્પઝથી પણ કમ્પોઝાઇટ મેશનરીનો યુઝ થાય છે. આગળ વધીએ. આ કમ્પોઝાઇટ મેશનરી તમે જોઈ શકો છો. એક સાઈડમાં બ્લોક છે અને આ બાજુ ઈંટ છે અથવા તો બ્રિક છે. બેનું કમ્બિનેશન કરી અને દિવાલ બનાવેલી છે, એટલે આને કહેવાય કમ્પોઝાઇટ મેશનરી. આ હાવ સિમ્પલ અને કાંઈ છે નહીં. આમાં બે મટીરિયલને ભેગા કરે એટલે કમ્પોઝાઇટ મેશનરી. તમે જોયું હશે, ઓલા વિન્ડ ફાર્મ જોયા હશે તમે, જે વિન્ડ ફાર્મ જેના ઉપરથી આપણે ઇલેક્ટ્રિસિટી ડેવલપ કરીએ. એ વિન્ડ ફાર્મ પણ પહેલાંના જમાનામાં જે વિન્ડ ફાર્મ આવતા જેમાંથી આપણે ઇલેક્ટ્રિસિટી બનાવીએ એ આખા સ્ટ્રક્ચર્સના આવતા હતા. પણ અત્યારે બે પ્લાસ્ટિકના આવે અને સ્ટ્રક્ચર બે ભેગું કરીને આવે છે, તો એ કમ્પોઝાઇટ વિન્ડ ફાર્મ છે. એ જ રીતે આ પણ છે કે કમ્પોઝાઇટ. ઓકે, આગળ વધીએ. ટાઈપ્સ ઓફ કમ્પોઝાઇટ મેશનરી.
હવે મેશનરી જે કમ્પોઝાઇટ મેશનરી છે આપણે જે વાત કરી એના અલગ અલગ પ્રકારો છે જે આપણે આમ જોશું. સ્ટોન ફેસિંગ વિથ બ્રિક બેકિંગ, એટલે સ્ટોન ફેસિંગ વિથ બ્રિક બેકિંગ એટલે આનો મિનિંગ હું તમને સમજાવું. સ્ટોનનું ફેસિંગ હોય એટલે આગળ તમે જોવ ને તો તમને પથ્થર દેખાય, તમે બહારથી તમે જોવો તો તમને પથ્થર દેખાય, પણ પાછળ એના બેકમાં બ્રિક હોય. એટલે બ્રિક મેશનરી કરેલી હોય અને એના પછી સ્ટોન મેશનરી કરેલી હોય, એનો મતલબ સ્ટોન ફેસિંગ વિથ બ્રિક બેકિંગ. પછી બીજો પ્રકાર છે સ્ટોન સ્લેબ ફેસિંગ વિથ બ્રિક બેકિંગ. એટલે આ સ્ટોન સ્લેબનું ફેસિંગ હોય, આગળ સ્ટોન સ્લેબ દેખાય અને એની પાછળ બ્રિક દેખાય તમને, અથવા તો એની પાછળ બ્રિક મેશનરી કરેલી હોય અને એની આગળ સ્ટોન સ્લેબનું ફેસિંગ હોય. પછી છે બ્રિક ફેસિંગ વિથ કોન્ક્રીટ બેકિંગ, એટલે કોન્ક્રીટની દિવાલ હોય અને એને આ દિવાલની ઉપર આપણે જેમ પ્લાસ્ટર કરીએ એ પ્લાસ્ટર ન કરેલું હોય પણ બ્રિકનું એક લેયર હોય, એટલે એને કહેવાય બ્રિક ફેસિંગ વિથ કોન્ક્રીટ બેકિંગ. પછી છે આશલાર ફેસિંગ વિથ બ્રિક બેકિંગ, એટલે કે આશલાર એક પથ્થર જ છે, પથ્થરનું ફેસિંગ હોય અને બ્રિક બેકિંગ હોય, બરાબર. પછી આશલાર ફેસિંગ વિથ રબલ બેકિંગ, રબલ એક અનઇવન શેપ સાઇઝ પથ્થર છે, તમે જોયા હશે. જે તમે કોઈ ગામડામાં જાઓ ને તો ત્યાં તમે જોયા હશે પથ્થરની આખી દિવાલ બનાવેલી હોય, એ પથ્થરની દિવાલમાં એમાં કંઈ સેમેન્ટ કે કંઈ ના હોય, એમને ઊભી કરી દીધી, તો એ રબલ અનઇવન શેપ રબલ અને પથ્થર કહેવાય, એનું બેકિંગ હોય અને આશલાર ફેસિંગ હોય. ઓકે, સ્ટોન પહેલા પ્રકાર વિશે વિસ્તૃત ચર્ચા કરીએ છીએ હવે, બરાબર. હવે સ્ટોન ફેસિંગ વિથ બ્રિક બેકિંગ, હવે આ શું કહેવા માંગે મેં તમને સમજાવી તો દીધું. મેશનરી વોલ કન્સ્ટ્રક્ટેડ ઇન બ્રિક વર્ક, આખી દિવાલ બ્રિકની બનાવેલી હોય. એન્ડ સ્ટોન આર પ્રોવાઇડેડ ઓન ફેસિંગ ટુ અપિયર, સમજ્યા તમે? સ્ટોન છે એ ખાલી ફેસિંગ માટે જ આપેલો હોય, ફક્ત ને ફક્ત ફેસિંગ માટે સ્ટોન આપેલો હોય, આગળના દેખાવ માટે. પાછળ તો બ્રિક મેશનરી જ બનાવેલી છે, એટલે એ બેયનું મિક્સિંગ થાય, એ બેયનું કોમ્બિનેશન થાય, એટલે એને કહેવાય સ્ટોન ફેસિંગ વિથ બ્રિક બેકિંગ, એટલે એને કહેવાય કમ્પોઝાઇટ મેશનરી, બરાબર. ઇટ ઇઝ એડોપ્ટેડ ટુ ઇમ્પ્રૂવ ધ અપિયરન્સ ઓફ સ્ટ્રક્ચર એટ અ લેસર કોસ્ટ, એટલે કે હમણાં જ મેં તમને કીધું કે સ્ટ્રક્ચરનો દેખાવ સારો બનાવી દે અને લોઅર કોસ્ટમાં, બરાબર. તમારે અલગ તમે એમાં ચિત્રો દોરવાની જરૂર નથી, પણ તમે અલગ આવી રીતે કરો મેશનરીનો યુઝ કમ્પોઝાઇટ, તો તમારા સ્ટ્રક્ચરનો દેખાવ સારો બને. તમે જોયા હશે રાજસ્થાનમાં ઘણા બધા કિલ્લાઓ છે, અથવા તો ઘણા બધા દિલ્હીમાં બધાય છે આપણા બિલ્ડિંગ્સ જૂના, એમાં તમે જોયું હશે. તો એ બધા આ રીતે કમ્પોઝાઇટ સ્ટ્રક્ચર્સનો યુઝ કરેલો છે એમાં. ઓકે, આગળ વધીએ. સ્ટોન ફેસિંગ વિથ બ્રિક બેકિંગ, આનો એક ફોટો સ્નેપ્સ છે, તમે જોઈ શકો છો. આ સ્ટોન આખો બ્રિકની દિવાલ છે, જોવો તમે પાછળ, અને આગળ ખાલી આગલા ભાગમાં જ સ્ટોનનું ફેસિંગ છે, સમજ્યા? એટલે આગળ સ્ટોન દેખાય છે, આ સ્ટોન છે, બરાબર. આ સ્ટોન છે અને આ બધું પાછળ જે છે, આ પાછળ એ બ્રિક છે, બધી બ્રિકની દિવાલ છે, બરાબર. પછી સ્ટોન સ્લેબ ફેસિંગ વિથ બ્રિક બેકિંગ, આ સેમ જ છે, બ્રિકની દિવાલ હોય પણ સ્ટોનનો સ્લેબનું ફેસિંગ છે. મેશનરી વોલ કન્સ્ટ્રક્ટેડ ઇન બ્રિક વર્ક એન્ડ સ્ટોન સ્લેબ આર પ્રોવાઇડેડ ઓન ફેસિંગ ટુ અપિયર. તમે સમજી ગયા કે દિવાલ આખી બ્રિકની બનાવેલી છે, પણ ફેસિંગ જે કરેલું છે આગળ એ સ્ટોનના સ્લેબનું કરેલું છે. સ્ટોન સ્લેબ થિકનેસ, એટલે આગળ જે બ્રિક દિવાલની આગળ જે સ્ટોનનો જે પથ્થરનો જે સ્લેબ હોય એની થિકનેસ કેટલી રાખવામાં આવે તો કે 5 સેન્ટીમીટરથી લઈને 10 સેન્ટીમીટર સુધીની, બરાબર. પછી ત્રીજો પ્રકાર છે બ્રિક ફેસિંગ વિથ કોન્ક્રીટ બેકિંગ, એટલે સમજાય એવી રીતે મેશનરી વોલ કન્સ્ટ્રક્ટેડ ઇન કોન્ક્રીટ એટલે કે જે દિવાલ મેશનરી છે આપણે સિવિલમાં જે કન્સ્ટ્રક્ટ કરીએ એને કોન્ક્રીટની આખી દિવાલ કોન્ક્રીટની બનાવેલી હોય, પણ બ્રિક્સ આર પ્રોવાઇડેડ ઓન ફેસિંગ, જે ઈટ છે એ એઝ અ ફેસિંગ મટીરિયલ તરીકે પ્રોવાઇડેડ કરેલી હોય. ઓકે, એટલે એને કહેવાય બ્રિક ફેસિંગ વિથ કોન્ક્રીટ બેકિંગ. ઇટ ઇઝ એડોપ્ટેડ ટુ ગેટ સ્ટ્રેન્થ ઓફ કોન્ક્રીટ એન્ડ એસ્થેટિક્સ ઓફ બ્રિક્સ. આ તમે પાછું સેમ એ જોયું કે કોન્ક્રીટની સ્ટ્રેન્થ એક તો વધી જાય,
કેમ કે એક બ્રિક આગળ આવી ગઈ, અને બીજું એનો એસ્થેટિક્સ એટલે લુકવાઇઝ સારી દેખાય. હવે આપણે એનું એક્ઝામ્પલ જોશું. આ જો તમે, આ આખી વોલ છે, કોન્ક્રીટની જ બનાવેલી છે. આપને કોઈ નોન ટેકનિકલ પર્સન જો આ વોલને જોશે તો એ શું જોશે કે આ ઈંટની બનાવેલી છે, પણ ઇટ ઇઝ નોટ. આ ઈંટની બનાવેલી નથી, આ કોન્ક્રીટની બનાવેલી છે, પણ ઉપર ફક્ત બ્રિકનું ફેસિંગ કરેલું છે. એટલે આને કહેવાય કમ્પોઝાઇટ મેસનરી. આપને હવે ખ્યાલ ખાસો આવી ગયો હશે કે કમ્પોઝાઇટ મેસનરી આપણે કેને કહી શકીએ. હવે આગળ વધીએ. આ છે આસ્લાર ફેસિંગ વિથ બ્રિક બેકિંગ. તમે જોઈ શકો છો પાછળ ઈંટની દિવાલ છે. આમાં જે તમને દેખાય છે એ પથ્થર દેખાય છે બધાય, પણ એની પાછળ જે છે એ ઈંટની દિવાલ છે અને આગળ પથ્થર છે. એટલે એને કહેવાય આસ્લાર ફેસિંગ વિથ બ્રિક બેકિંગ. આસ્લાર એટલે શું એ તમને ખબર કે ક્વારી જે પથ્થરની ખાણ હોય, ક્વારી ત્યાંથી જે પથ્થર નીકળે અને એને પ્રોપર શેપ એન્ડ સાઇઝમાં કાપી અને યુઝ કરવામાં આવે એને આસ્લાર કહેવાય. ઓકે, તો આસ્લાર ફેસિંગ વિથ બ્રિક બેકિંગ આ એનું એક્ઝામ્પલ્સ છે. ઓકે, પછી આગળ વધીએ. હવે છે આસ્લાર ફેસિંગ વિથ રબલ બેકિંગ. એટલે રબલ એટલે મેં તમને હમણાં જ સમજાવ્યું કે અનઇવન સાઇઝ પથ્થર હોય, એની કોઈ સાઇઝ ન હોય. બધાની પથ્થરની સાઇઝ અલગ અલગ હોય. અમુકની સાઇઝ મોટી હોય, અમુકની નાની હોય, અમુકની ટૂંકી હોય, અમુકની લાંબી હોય. એને રબલ કહેવાય. અને ખાણમાંથી સીધા ગાડીમાં લોડ જ કરવાના હોય અને સીધા સાઇટ ઉપર આવે. બરાબર? તો આ પાછળ છે ને એ સારા પથ્થર જે સ્ટાન્ડર્ડ સાઇઝના પથ્થર હોય, લંબાઈ પહોળાઈ ઊંચાઈ એવી દિવાલ છે, પણ એની આગળ જે છે એ રબલ છે. ઓકે, આગળ વધીએ. પછી કમ્પોઝાઇટ મેશનરી એમ જે છે એની અંદર એક સારો એવો ફેક્ટર એડ થયેલો છે, રેઇનફોર્સ બ્રિક મેશનરી. તમે એમ કહેશો કે આને બ્રિક મેશનરીમાં લેવાય ને, પણ કેમ કે આમાં રેઇનફોર્સ સળિયા પણ એડ થાય છે, એટલે મેં આને કમ્પોઝાઇટ મેશનરીમાં લીધી છે. અને આ કમ્પોઝાઇટ મેશનરીમાં જ આવે, કેમ કે બે મટીરિયલનું જોડાણ થયું એટલે ડેફિનેટલી કમ્પોઝાઇટ મેશનરી થઈ ગઈ. બરાબર? હવે રેઇનફોર્સ બ્રિક મેશનરી શું છે તેના વિશે આપણે ચર્ચા કરીએ. તો કે બ્રિક વર્ક સ્ટ્રેન્થન બાય ઇન્ટ્રોડક્શન ઓફ માઇલ્ડ સ્ટીલ ફ્લેટ, હૂપ આયરન, એક્સપાન્ડેડ મેશ ઓર બાર. એટલે કે બ્રિક વર્કની અંદર સ્ટીલના બાર સાથે મૂકવામાં આવે અને સ્ટીલની જાળીઓ મૂકવામાં આવે. બ્રિક વર્કનું ચણતર કરતાં સાથે સ્ટીલની જાળીઓ, સ્ટીલના વાયર એ બધાય સાથે મૂકવામાં આવે, જેથી બ્રિક વર્કની સ્ટ્રેન્થ વધી જાય. અને એ સ્ટ્રેન્થ વધી જાય અને બે મટીરિયલનું મિશ્રણ થઈ જાય, એટલે એને કહેવામાં આવે છે રેઇનફોર્સ્ડ બ્રિક મેશનરી. ઓકે, પછી બીજું છે રેઇનફોર્સ્ડ બ્રિક મેશનરી ઇઝ કેપેબલ ટુ રેઝિસ્ટ કમ્પ્રેસિવ, ટેન્સાઇલ એન્ડ શિયર ફોર્સ. આ જો તમે હમણાં જ આપણે વાત કરી કે રેઇનફોર્સ બ્રિક મેશનરી છે જે ઇટ ઇઝ કેપેબલ ટુ રેઝિસ્ટ કમ્પ્રેસિવ ફોર્સ. કોઈ પણ ઈટ હોય ને એની કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ તો સારી જ હોય, એટલે કમ્પ્રેસિવ ફોર્સ તો એ કરી જ લે સહન, પણ એનો ટેન્સાઇલ ફોર્સ છે ને હાવ લો હોય. કેમ કે ટેન્સાઇલ ફોર્સ હંમેશા સળિયાનો સૌથી હાઈ ટુ હાઈ ટેન્સાઇલ સ્ટ્રેન્થ છે ને એ સળિયાની હોય. એટલે આપણે આની અંદર સળિયો યુઝ કરીએ અથવા રેઇનફોર્સમેન્ટ બાર યુઝ કરીએ તો આ ઈંટના જે દિવાલ છે એની ટેન્સાઇલ સ્ટ્રેન્થ પણ વધી જાય. કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ તો ઓલરેડી બ્રિકની છે જ સારી, પણ ટેન્સાઇલ સ્ટ્રેન્થ પણ સાથે વધી જાય. અને શિયર સ્ટ્રેન્થ, શિયર એટલે તમને ખબર છે શિયર કેને કહેવાય. આપણે ભણવામાં આવતું બાર બેન્ડિંગ શેડ્યુલ, એમાં શિયર ફોર્સ કઈ રીતે લાગે. ઓકે, તો શિયર ફોર્સ જે લાગે સીધો, એ શિયર ફોર્સ લાઈવ લોડ આવે એટલે લાગે. એ શિયર ફોર્સમાં પણ આ બ્રિક મેશનરી ખાસી સ્ટ્રેન્થ આપે છે. રેઇનફોર્સ્ડ બ્રિક મેશનરીનો આ ઉદાહરણ જો તમે આમાં દેખાય છે કે આ આખું બ્રિકનું ઈંટનું લેયર છે, એની ઉપર તમે જોઈ શકો છો સળિયો મૂકેલો છે, હૂપ આયરન રેઇનફોર્સમેન્ટ. જો અહીંયા દેખાય તમને આ હૂપ આયરન રેઇનફોર્સમેન્ટ. આવી રીતે 3 લેયરે 4 લેયરે સળિયા મૂકવામાં આવે, 2 લેયરે, જેથી ઈંટની આખી સ્ટ્રેન્થ વધી જાય. જો આ સી લખ્યું ને તમે દેખાય, આ સી
એ અહીંયા સીની ડિટેલ આપેલી છે. એટ સી ડિટેલ્સ ઓફ ડબલ હુક જોઈન્ટ. આ જે હૂપ આયરન નાખેલો છે ને એનું જોઈન્ટની હુક ડિટેલ પણ અહીંયા આપેલી છે જો. અને આ જે છે એ ઈંટના અલગ અલગ લેયર છે જો તમે, 1 લેયર, 2 લેયર, 3 લેયર, 4, 5 અને વચ્ચે આ આખું હૂપ રેઇનફોર્સમેન્ટ નાખેલો છે. એટલે કે ઈંટનું તમારે શું થાય, સ્ટ્રેન્થ વધી. જો આ તમને એરો દેખાય છે, અહીંયા પણ એક લેયર છે, એટલે 1, 2 ને 3 લેયરે એક લેયર આપણે રેઇનફોર્સમેન્ટનું નાખેલું છે જો. આ તમે એ સ્કેચ શોઈંગ અરેન્જમેન્ટ ઓફ રેઇનફોર્સમેન્ટ ઇન હાફ બ્રિક વોલ. એટલે હવે તમને ક્લિયરલી સમજાઈ ગયું હશે કે રેઇનફોર્સમેન્ટ બ્રિક મેશનરી અથવા કમ્પોઝાઇટ મેશનરી કેને કહેવામાં આવે છે. હવે આગળ વધીએ. રેઇનફોર્સમેન્ટ બ્રિક મેશનરી આ જો તમે, આ લાઈવ ઇમેજ છે, લાઈવ ફોટો, બરાબર. આ નીચે છે એ આખા બ્રિકના થર છે, બ્રિકના લેયર છે, બરાબર. આ બ્રિકના લેયર છે, બીજું કાંઈ નથી. બ્રિકના બોન્ડ અલગ અલગ છે અને ઉપર છે એ જાળી છે, સળિયાની જાળી. એટલે આની અંદર બ્રિકની ટેન્સાઇલ સ્ટ્રેન્થ વધારે હોય, એટલે ટેન્સાઇલ સ્ટ્રેન્થ પણ આવી જાય. એટલે તમારે કોઈ પણ ટેન્સાઇલ લોડ આવે અથવા લાઈવ લોડ, ડેડ લોડ, તો પણ તમારી બ્રિક મેશનરીને કાંઈ પણ તકલીફ પડતી નહીં. આપણે જોયું છે અમુક ઠેકાણે બ્રિક મેશનરીમાં ક્રેક પડી જાય, તિરાડો પડી જાય. શું કામ? તો કે એમાં પ્રોપર કન્સ્ટ્રક્શન ન થયું હોય અથવા તો પ્રોપર રીતે બનાવેલી ન હોય. તો આવી રીતે જો બ્રિક મેશનરી આપણે બનાવીએ અને સારી રીતે કન્સ્ટ્રક્શન કરીએ અને રેઇનફોર્સ વચ્ચે નાખીએ તો લાંબા ગાળા સુધી એ ટકાઉપણું રહે. આપણે શરૂઆતમાં જ જોયું, ઇટ ઇઝ ડ્યુરેબલ. તો લાંબા ગાળા સુધી એ સ્ટ્રક્ચર અથવા કોઈ પણ બિલ્ડિંગ હોય એ ટકી રહીએ. એટલે આપણે એને રેઇનફોર્સ બ્રિક મેશનરી કહીએ. ઓકે, આપ સૌએ મને ખૂબ શાંતિથી સાંભળો આ કમ્પોઝાઇટ મેશનરીના લેસનમાં, એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ.